ભરૂચમાં 250 વર્ષ જૂની રથયાત્રા બાદ ભગવાનની પ્રતિમાઓને સુરત લઈ જવામાં આવી હોવાના મામલે વિવાદ સર્જાયો છે. મંદિરના વહીવટકર્તાઓ દ્વારા આ મામલે વિરોધ નોંધાવી પરંપરાનો ભંગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. ઐતિહાસિક અને ધાર્મિક નગરી ભરૂચમાં ભગવાન જગન્નાથજીની 250 વર્ષ જૂની રથયાત્રા બાદ એક વિવાદ સામે આવ્યો છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મુખ્ય પ્રતિમાઓ જોવા ન મળતા ભક્તોમાં ચર્ચા શરૂ થઈ હતી. શરૂઆતમાં તો પ્રતિમાઓ ગુમ થઈ હોવાની ચર્ચા ફેલાઈ હતી, જેના કારણે ભક્તોમાં ચિંતા અને હોબાળો મચ્યો હતો. બાદમાં સામે આવ્યું હતું કે પ્રતિમાઓ સુરત ખાતે યોજાનારી ઇસ્કોનની રથયાત્રા માટે લઈ જવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટનાને લઈને કેટલાક ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે અને મંદિરની પરંપરા તેમજ નિર્ણય પ્રક્રિયા અંગે સવાલો ઉઠી રહ્યા છે. મંદિરના વહીવટકર્તા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓ બહાર લઈ જવા સામે વાંધો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 250 વર્ષ જૂની પરંપરા સાથે આ રીતે છેડા ન થવા જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ભગવાનની પ્રતિમાઓ કોઈ વસ્તુ નથી કે જરૂર પડે ત્યારે અન્યત્ર મોકલી દેવાય. તેમણે એમ પણ કહ્યું હતું કે આજે જો પ્રતિમાઓ સુરત મોકલી છે તો આવતીકાલે મેઘરાજાની પ્રતિમા પણ કોઈ માંગશે તો શું આપી દેશો? હાલ સમગ્ર મામલો ભક્તોમાં ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ આ મુદ્દે ભોય પંચ અથવા સંબંધિત જવાબદાર પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની રાહ જોવામાં આવી રહી છે. આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રસભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો. તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય. તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે તમે પ્રમુખ બન્યા તો એવું થયું કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં. એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા. ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને. અને જો આ રીતે મેઘરાજાની મૂર્તિ પણ લઈ જાય તો તે કેવું કહેવાય? એવો ખોટું જ કહેવાય.